આપણે વ્યૂનું એકમાં આવી ગયા બીજામાં નથી આપતા. તો ગાઈસ હું આ ત્રણેય વસ્તુ લઈ આવ્યો છું. વિડીયો ન ઉતાર્યો ભૂલાઈ. યુટ્યુબમાંથી ઇન્કમ આવે ને એવું કરવું પડશે. પણ તમે લોકો કાંઈ યુટ્યુબમાં આપણને એટલું બધું સપોર્ટ જ દેખાડતા. કમેન્ટ કરીએ તો આજે ઉગી જાય છે સ્માર્ટ મોબાઈલમાં. આજે બ્લોક થયો છે મેસેજ કરો પછી આપણે રહી છે ડાયરેક્ટ ઘરે. ગાઈસ મારું કાર્ડ ખોવાઈ ગયું. કાર્ડ ગોતું પેમેન્ટ પે કરાવીને હાજર મળે જો. હા એ જ નંબર છે. એ નંબર નો દેખાડાય ગાઈસ તમને કોઈ કાર્ડ મળતું છે. હું આમ ફેર ચૂકવન ઝાપે નથી પાછા કાર્ડ તો ગાઈસ હું જાઉં છું ઘરે પૂગી ગયો છું અને હવે જાઉં છું બાજરો લેવા. તો હાલો તો ગાઈસ હું ફાઇનલી આવ્યો ગામમાંથી બાજરો. ગાઈસ હું ટીવીની સાફ પાડી દઉં અને ટીવી કરી નાખું શરૂ. પછી ઘડી સૌ એડિટિંગના વિડીયો, પછી વ્લોગનું કંઈક નવીન પ્રકારનું જોવું, કેવા વ્લોગ બનાવાય એવું પણ જોવું. કેમ કે કોઈ વ્યૂઝ નથી આવતા, કાંઈ ટેગ નથી આવતા, એટલે નહીં આવતા હોય કોને ખબર. આપણે કંઈક તો કરવું પડશે. આપણે વ્યૂનું એકમાં આવી ગયા બીજામાં નથી આપતા. કાલનો વિડીયો મૂકેલો હોય ને એમાં નથી આવ્યા છે. તો આપણે હવે ઘડીક ટીવી જોઈ યુટ્યુબ બુટ્યુબ કરી પછી બધા મળીએ. સૌરવ જોશીના હું મીટઅપ જોતો હોઉં. મને એમાં એક વસ્તુ ખ્યાલ આવે કે ગમે એ હોય ગમે પણ હોય ખાલી વ્લોગ કરો. મીટઅપ કોની યાર હતો નામ તો નથી આવતું. મીટઅપ જોયું ને ત્યારે ખબર પડી કે ગમે એ થાય પણ વ્લોગ બનાવીને મૂકી દો. એક પછી એનો વ્લોગ હતો ને મમ્મી પપ્પાને એ લઈ ગયો હતો ત્યારે એ લેપટોપ ભૂલી જાઓ તો એને વિડીયો એડિટ કરીને ચડાવી કેમ દીધો. આપણી આગળ તો ખાલી ફોન જ છે. આપણે ફોનમાં જ એડિટ કરીએ, એ લેપટોપમાં એડિટ કરે. એ પેલા તો એ ફોનમાં જ કરતો ને. 800 થી 500 વિડીયો એડિટ કરેલા હે ફોનમાં. પછી ફોનમાં જ એડિટ કરે તો એટલું બધું કેમ ગ્રોથ થઈ ગયો. આપણી ચેનલ કેમ ટ્રેન્ડિંગમાં નથી આવતી? એવું કંઈક કરવું પડશે. મેં છે ને ઝીંગાનું, રીંગણાનું ને બટેટાનું શાક ખાઈ લીધું પણ વિડીયો ઉતારતા ભૂલી ગયો. કોને ખબર. તો પછી આપણે ખાઈ બાઈને આપણા થોડીક ફોન વિચારશે. આ પછી ટીવી જોઈ ઘડી. ટીવી જોઈને તો ઊંઘ આવી જાય તો પછી સુઈ જાય. ગાઈસ લાઈટ પડી ગઈ. એમ તો પંખો ની સાફ શરૂ એને પંખો બંધ છે. લાઈટ પડી ગઈ. ક્યારે આવશે લાઈટ? તો હવે હું ઘડીકમાં તો આમ તો લાગે તો ગામમાં જાઉં તો તૈયાર થઈ જાઓ. ગામમાં તૈયાર થઈ જાઓ. ગઈ મેં લુક જરાક ચેન્જ કર્યો, દાઢી વાડી કરી છે. કેવો લાગે છે મને કોમેન્ટ કરજો. ને હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ અહીંથી ગામમાં. થોડું કામ છે તો પછી આપણે પહેલાં તો દેવળા મેળવવાનું છે. કાલ નથી ચડશું ખાવા લીધું તો શું છું તો હું વિડીયો એનો ચડાવી તમે જ વિચારી લો. એટલે એની પાસે પહેલાં જવાનું છે પછી ગામમાં જવાનું છે. તો હાલો ત્યાં ગયો ને તો મને ખબર પડી કે રાતે 9 વાગે રાતે 9 વાગે આવશે. કાલ સુધીમાં વિડીયો ચડી જાય ને આપણો આ બધું તો હવે લેવાઈ ગયું છે. પાણી ભરીને જાય તમને ખબર તો ગાઈસ હું આ ત્રણેય વસ્તુ લઈ આવ્યો છું. વિડીયો ન ઉતાર્યો ભૂલાઈ ગયું કારણ કે એટલે વિડીયો તો ઉતારે જ પાછું આમ ત્રણેય વસ્તુ હાથમાં લઈને આવવી છે ને તો પછી વિડીયો ન ઉતાર્યો મેં. તો પછી હું તમને અનબોક્સિંગ દેખાડી દઉં કેવું છે. હાલો ये हमारे काम का नहीं. कैसा लग रहा है? अच्छा लगा? अच्छा लगा तो कमेंट करो. कहीं हमें खोली नहीं
દેખાડો ગયો મને મમ્મીને પેલા તો તમે જોઈ લો આપણે ડાયરેક્ટ બીજું થવું એક તો અમે બતાવ્યો તમને હવે આ બીજો જોઈ લો તમે આ બ્લેક કરતા સારો લાગે છે આમ અડાઈથી સારો હે બધી રીતે સારો જ છે પાટલો હે પાટલો આવી ગયો ગાઈસ હું આ સતરી જાય Oh yeah, એટલે સમકોડી સારા ફાળી જાઓ મક્કુ એટલે સમકોડી સારા ફાળી જાઓ મક્કુ સમકોડી અમારી જાઓ ગાઈસ ભાઈડા હરકા ન કંપની વાળાએ વાળેલા હતા ને એવાનો વેળા ટ્રાય મારી ઘણી તો વેળા ને તો હું જો ને સાવ શું પાછો હું કામ બાજુ હાલો આમ તો પોલીસ વાળાની ગાડી આવી છે ને કેટલા બધા આગળ હાલીને જાય અહીંયા કદાચ ડિમોલિશન આવવાનું છે બોલ અહીંયા ડિમોલિશન આવ્યું તારી લારી વહી જા આમ જશે હવે ક્યાં છે શરૂ કરે કોને ખબર તો ગાઈસ હું તમને બધું ડિટેલમાં કહી દઉં કે હું ક્યાં હતો આખો દિન અને ક્યાં જો પહેલાં તો મારા ભાઈબંધની દુકાને બેસવા ગયો તમને ખબર છે તો મેં વિડીયો એટલે ન ઉતાર્યો કારણ કે આપણને બધા કહેવા મળે કે અત્યારે કાંઈ ડ્રાઈવર નથી કોઈ થતું નથી તો વિડીયો શું કે તો આ તો તમને કહું છું બાકી કાંઈ એટલો બધો નથી કારણ કે આપણે ઓપન ક્લાસમાં હતા આપણે કાલે જે માર્ટમાં ગયું હતું એ તમે આજે જોયું છે બ્લોગ અને આ પીએચડી મોલમાં ગયો છોકરાને ના પાડી હમણાં પૂછીને જ આવેલો આવું બહુ યુટ્યુબર તમે બનાવશો ને બહુ ખરાબ દિવસો હાલે કામ બધું આમને સ્પીડ હોય છે કારણ કે આપણે યુટ્યુબમાંથી ઇન્કમ નથી આવતી એટલે બધું આમને સ્પીડ છે તો યુટ્યુબમાંથી ઇન્કમ આવે ને એવું કરવું પડશે પણ તમે લોકો કાંઈ યુટ્યુબમાં આપણને એટલો બધો સપોર્ટ જ દેખાડતા આપણે સપોર્ટ થવું છે ઘણો આપણને ઘણા મિત્રો મળે ને એ આપણને કહે ખરી કે વિડીયો તું બહુ સારો ઉતાર આમ ઉતારાય તેમ ઉતારાય માઇક લઈ લે આમ લઈ લે પછી પાછો એનો વિડીયો લઈને આપણે તો આપણને ના પાડે કે મારો વિડીયો લેમાં તો કે લેવા મને એ ન ખબર પડે તમે લોકો કંઈક શેર બસ કરવાનું ઉધાર રાખો આપણે આજનો વિડીયો મૂક્યો હતો ને હા ફક્ત 2 વ્યૂ આવ્યા 8 મૂકેલો અત્યારે વાગ્યા 9 ફક્ત 2 જ વ્યૂ આવ્યા વ્યૂનું કંઈક કરો તમે ગઈશ તો કંઈક મેળ આવે હરકો બાકી તો આમને તો કંઈ ભેગું થાય નહીં મને એમ નથી લાગતું કા પછી આપણે કંઈક એવું કરવું પડશે કે પછી કંઈક ખોટું બોલીને કરવું પડશે આપણે રિયલ બોલીને કરીએ છીએ આપણે બધું રિયલ દેખાડીને કરીએ તો એ નથી હાલતું એટલે હવે ખોટું બોલીને કંઈક કરવું પડશે તો જ થાય નકર તો નહીં થાય આપણે એ તો શું કરીએ આપણે યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા યુટ્યુબમાં રહીને પછી મને ઘણી ખરી ખબર પડી કે તમે ખોટું બોલીને ઓડિયન્સને કેપ્ચર તો કરી દો કોઈ વધારે ન શકે કારણ કે ગમે ત્યારે એ ઓડિયન્સ છે ને પછી ભાગી જાય ખરી કે આ માણસ ખોટું બોલે નામ છે ને તેમ છે પછી આપણે કોઈક આમ સબસ્ક્રાઈબર હોય ને એને કોઈક આપણા બાજુમાં રહેતો હોય ને તો એણે કીધું હોય ને કે આમ હા આવો છે ને તેવો છે રેડી એ કંઈક કીધું હોય ને તો પછી આપણી ઓડિયન્સ આમ ભાગી જાય એટલે આપણે ખોટું બોલી નથી કરવાનું ઓડિયન્સ સાચું બોલીને કરવાનું થાય છે
બાકી બધાને તો ખબર જ છે કે હું તો ગાંડો જ છું, એટલે મારી યાર કોઈ ન હોય વધારે ભાઈ, હું હોય ને તો એકલો જ હોય. એટલે તો પછી આપણે એકલા તો ગમે ને રીએ તો આપણે આઈટીઆઈ કરીએ તો આઈટીઆઈમાં પછી એકલા બધે આપણે હાલીને જઈએ આખો દી. જે આઈટીઆઈનો પુલ તૂટી ગયો અત્યારે પુલનો વિડીયો તમે જોઈ આવજો મારી ચેનલમાં હશે. પુલને હું ઠેઠ લગીને હાલીને જો આઈટીઆઈ કરી પેલું 2 કિલોમીટર થાય, 2 કિલોમીટર જેટલું હાલીને જો. પછી એક વખત ભવનમાં હાલીને જો જેટલું 6 કિલોમીટર થાય, એ વિડીયો મેં બનાવી નાખ્યો. તો એમાં વ્યૂ નથી આવ્યા. મહેનત કરીએ છીએ બધી રીતે, તો વ્યૂ કેમ ન આવતો મને એ નહીં ખબર પડતી. તો ગાઈસ તમે હવે યુટ્યુબ પર તો બનાવશો જ નહીં, તો પછી આપણને કેમ લાગે કે હવે લાસ્ટ વિડીયો બનાવી નાખે અને પછી લાસ્ટ વિડીયો બનાવી નાખે, કારણ કે યુટ્યુબમાં આપણું હાલતું નથી. તો શું કરવું? કાં પછી લાસ્ટ વિડીયો તો નહીં બનાવી, કારણ કે નવરા હોય તો પછી મને એમ વિચાર થાય કે પછી આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકી દઈએ, તો પછી જે થવું એ થઈ જાય. આખો દીમાં જેટલું વ્યૂ હોય એટલે આવી જાય, પૈસા તો આવી જાય. મેં કીધું એટલે હું બનાવીને મૂકી દઉં, કરો વ્યૂ આવે કે ન આવે, તો આપણી મહેનત તો સારી જ હોય. તો પછી કહીશ તમને આ વિડીયો ગમે હોય તો મારો લાઈક શેર અથવા કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ આ નવા વ્લોગમાં, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તમને હું ગમે હું નહીં. તો ઓકે, ગુડ બાય.